હેલો વેલકમ ફ્રેન્ડ્સ। આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 ની અંદર પૂછાતો વારંવાર પૂછાતો એક પ્રમેય છે પાયથાગોરસ પ્રમેય, જે ઘણા બધી વખત પરીક્ષાની અંદર આવી પણ ગયો છે અને દર વર્ષે આ પ્રમેય છે એ હોય જ છે। કોઈને કોઈ રીતે ફેરફાર કરી અને તેને પૂછતા હોય છે। બધી જ વસ્તુ આપણે આની અંદર જોશું કે પાયથાગોરસનો પ્રમેય છે એ કઈ રીતે પૂછી શકાય છે અને કઈ રીતે આપણે એને ઝીણવટપૂર્વક અને સરળતાથી કઈ રીતે આપણે એને સમજી શકીએ છીએ કે એક જ વખતની અંદર આપણને યાદ રહી જાય। અને 4 માર્કની અંદર આ પ્રશ્ન આવે છે એટલે 4 માંથી કોઈ પણ માર્ક એક પણ માર્ક આપણો કપાવવો જોઈએ નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીએ પાયથાગોરસ પ્રમેય। આની અંદર છઠ્ઠા ચેપ્ટરની અંદર 6.8 ની અંદર આવતો પ્રમેય છે પાયથાગોરસ પ્રમેય। એનું વિધાન શું છે કે આ રીતે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય। એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય। તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરવી પડે। અહીંયા આપણને કીધું કે કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણની કંઈક આ રીતે આકૃતિ થાય કે જેની અંદર એક ખૂણો છે ઈ 90 નો હોય છે। અહીંયા આપણે ત્રિકોણ ABC લઈએ છીએ અને એની અંદર ખૂણો B છે એ કેવો છે? કાટખૂણો છે। અને કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ બનશે। કાટખૂણાની સામેની બાજુ એટલે કે અહીંયા AC બાજુ છે એ શું બનશે? કર્ણ બનશે। તો પ્રમેયની આપણે સાબિત કરવાની અંદર ત્રણ વસ્તુની જરૂર પડે। એક છે પક્ષ, સાધ્ય અને સાબિતી। તો પહેલા એ સમજીએ કે પક્ષ અને સાધ્ય આપણે કઈ રીતે બનાવી શકીએ। એ ટોટલ પક્ષ અને સાધ્ય આપણે આકૃતિ પરથી અને ઉપરનું જે વિધાન આવ્યું છે એના ઉપરથી બનાવવાનું છે। એટલે ખાસ પહેલા તો આપણે આકૃતિને વ્યવસ્થિત સમજવાની કે કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો છે એ કાટખૂણો હોય અને કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ। તો પક્ષની અંદર આપણે શું લખી શકીએ? તો શરૂઆતમાં અહીંયાથી વિધાન વાંચીએ તો અહીં કીધું કે કાટકોણ ત્રિકોણ, એટલે કે કયો ત્રિકોણ લીધો અને તે કાટકોણ છે તો અહીંયા સુધી આપણો પક્ષ બનશે। તો એને કઈ રીતે લખવું? તો આકૃતિ ઉપરથી જો આપણે લખીએ તો કંઈક આ રીતે થાય। ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। આ શું બનશે? આપણો પક્ષ। અહીંયા કીધું કે કાટકોણ ત્રિકોણમાં એ આપણો પક્ષ છે, તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે આવું આપણે લખી શકીએ કે આ વિધાનને આપણે સાંકેતિક રીતે દર્શાવવું પડે। હવે સાધ્ય, તો સાધ્ય શું બનશે? અહીંયા કીધું કે કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ કયો બનશે? AC, એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય। હવે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો, તો પહેલા તો બાકીની બે બાજુ કઈ થશે? AB અને BC, તો એ બંનેના વર્ગોના સરવાળા જેટલો, એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એના સરવાળા જેટલો થાય। તો અહીંયા આપણે સાધ્ય છે એને સાબિત કરવાનું હોય તો સાબિત શું કરવાનું થશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। ચાલો હવે આપણે સાબિતી તરફ આગળ વધીએ। તો આને આપણે સાબિત કરવા માટે સૌપ્રથમ તો એક વેધ દોરવો પડશે। જે અહીંયા આપણો ત્રિકોણ છે ABC એની ઉપર આપણે એક વેધ દોરીએ ખૂણા B ની અંદરથી, અને જે AC માં છેદે છે તેને આપણે D નામ આપીએ। કોઈ પણ બાજુ પર દોરેલો વેધ હંમેશા તે બિંદુ આગળ કાટખૂણો રચે છે। એટલે કે અહીંયા જે D બિંદુ છે એની આગળ બંને બાજુ તે કાટખૂણો રચે છે। કાટખૂણો એટલે કે 90 નો ખૂણો। હવે એને આપણે લખવું હોય, અહીંયા જે આપણે વેધ દોર્યો છે એને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ કે ત્રિકોણ ABC માં ખૂણા B માંથી બાજુ AC પર વેધ દોરો, જ્યાં AC ને છેદે ત્યાં શું નામ આપ્યું આપણે? ત્યાં D નામ આપો। બરાબર, આ રીતે આપણે લખ્યું। જે કાર્ય કરતા જઈએ તેને આપણે અહીંયા સાંકેતિક રીતે લખતું જવાનું। હવે આની અંદર બે ત્રિકોણો બને છે। એક છે ADB
ABD અને બીજો ત્રિકોણ છે DBC. અહીંયા આપણી પાસે બે ત્રિકોણ બને છે જ્યારે એક ભેદ દોરવામાં આવે ત્યારે. હવે જે બે નાના ત્રિકોણો બને છે એ કોને સમરૂપ હોય છે? જે મુખ્ય ત્રિકોણ છે ABC, તે મુખ્ય ત્રિકોણને આ બંને નાના ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે. જો આપણે પહેલા ત્રિકોણની વાત કરીએ તો એને આપણે અલગથી અહીંયા નીચે આકૃતિ દોરીને કહીએ. પહેલા લઈએ ADB ત્રિકોણ. તો પહેલા અહીંયા બે નાના કાટકોણ ત્રિકોણની આપણે આકૃતિ દોરી લઈએ જેનાથી આપણે લખવું પણ સરળ રહેશે. અહીંયા નાનો ટુકડાને લેવું હોય તો અહીંયા D ખૂણો કેવો છે? કાટખૂણો. એટલે અહીંયા નીચેનો ખૂણાનું બિંદુ શું હશે? D. ત્યાર પછી A અને B નામ વધે છે તો એને અહીંયા આપી દઈએ AB. એ કોને સમરૂપ છે? મુખ્ય ત્રિકોણ ABC ને. તો આ ત્રિકોણ કયો છે? આપણો મુખ્ય ત્રિકોણ ABC. તો એને આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ADB સમરૂપ છે કોને? ત્રિકોણ ABC માં. જો આ સમરૂપ હોય તો આપણને સમરૂપતાની શરતો છે એ ખબર છે કે આ બાજુના ભાગ આ બાજુના છેદમાં કઈ આવશે? આ બાજુ. અને નીચેની બાજુ જો લઈએ DC તો DC ના છેદમાં કઈ આવે? BC. અને AB બાજુ લઈએ તો AB ના છેદમાં કઈ આવે? AC. જે સમરૂપતાની શરત છે તેના પરથી. તો અહીંયા આપણે શું કરવાનું છે? કઈ બાજુના છેદમાં કઈ બાજુ લેવી ધ્યાનથી જોવાનું છે. જ્યારે પહેલા ત્રિકોણો લઈએ ત્યારે આ AD બાજુ છે અને AB બાજુ છે તે લેવાની છે અને બીજી બાજુ હંમેશને માટે આપણે કર્ણ લેવાનું છે. જો અહીંયા D અને B બંને કાટખૂણા છે તો પહેલા ત્રિકોણમાં AB કર્ણ બનશે અને બીજામાં AC. તો AB ના છેદમાં AC આવશે. તો આપણે લખીએ એને તો અહીંયા આવશે AD ના છેદમાં AB એટલે કે AB ના છેદમાં AB અને પછી પહેલાના કર્ણના છેદમાં બીજાનો કર્ણ એટલે AB ના છેદમાં AC. બરાબર. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે અહીંયા આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર એટલે કે AB નો ગુણાકાર AC સાથે અને AB નો ગુણાકાર AB સાથે. તો એ અહીંયા લખીએ તો આ AC નો ગુણાકાર AD સાથે થાય તો આ રીતે લખી શકાય. AD એમનું રહેશે છેદમાં છે તો આ બરાબર ન્યા બાજુ હોય તો અંશમાં એટલે કે AD ગુણ્યા AC બરાબર. એક વખત AB અહીંયા ઉપર જ છે અને આ AB નો ગુણાકાર પાછો થશે આની સાથે. અહીંયા ડોટ નો મતલબ છે ગુણાકાર. બરાબર. તો આને આપણે ગુણાકાર કરીને લખીએ તો AD ડોટ AC બરાબર AB ગુણ્યા AB એટલે અહીંયા શું થઈ જશે? AB નો વર્ગ. અહીંયા AB નો વર્ગ વાળું સમીકરણ મળી જાય એટલે આપણે એને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આગળ જોઈએ. જે રીતે આપણે ઉપરનો ત્રિકોણ છે એને આખા ત્રિકોણ સાથે આપણે સરખાવ્યો હતો એ જ રીતે હવે આ જે બીજો ત્રિકોણ છે બીજો જે નાનો ત્રિકોણ BBC એને આપણે આખા ત્રિકોણ સાથે સરખાવવાનો છે. તો એની આપણે અહીંયા આકૃતિ દોરીએ તો કઈ રીતે થશે? જો BDC ને આપણે કાટકોણ ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવવું હોય તો પહેલા તો આપણે કાટખૂણો ગોતવો પડે. તો આ ત્રિકોણમાં કાટખૂણો કયો થશે? D. તો અહીંયા આવશે D અને ત્યાર પછી બે બિંદુઓ છે B અને C. તો એને અનુક્રમે નામ આપી દઈએ B અને C. એ કોને એકરૂપ છે? સમરૂપ છે. તે મુખ્ય ત્રિકોણને મુખ્ય ત્રિકોણ એટલે ત્રિકોણ ABC. તો એ આપણે નામ આપી દઈએ ABC. આની અંદર D અને B બંને કેવા છે? કાટખૂણાઓ છે. તો અહીંયા કર્ણ કોણ બનશે? AB અને બીજા ત્રિકોણમાં બનશે AC. તો અહીંયા પહેલા આપણે સમરૂપતાને દર્શાવવો હોય તો આપણે દર્શાવી શકીએ આ રીતે કે ત્રિકોણ BDC સમરૂપ છે ત્રિકોણ ABC ની. જો એ સમરૂપ હોય તો આપણે સમરૂપતાની શરત પરથી કઈ રીતે લખી શકીએ? હવે ખાસ યાદ રાખવાનું શરૂઆતમાં જે બે ત્રિકોણ લીધા હતા એમાં ઉપરની બાજુના છેદમાં ઉપરની બાજુ આપણે લીધી. એટલે હવે અહીંયા જ્યારે બીજી સમરૂપતાની આપણે ત્રિકોણ લઈએ ત્યારે હવે આપણે નીચેની બાજુ લેવાની છે. એટલે કે નીચેની બાજુ કઈ થશે? BC ના છેદમાં BC. એને જે અનુરૂપ બાજુ હોય તે જ લેવાની છે. BC ને અનુરૂપ BC થશે, BD ને અનુરૂપ થશે AB અને BC કર્ણને અનુરૂપ થશે AC કર્ણ. આપણે આગળ વાત કરી એમ કે પહેલા એક બાજુ લેવાની અને બીજું હંમેશા આપણે કર્ણ લેવાનું. તો અહીં કર્ણ કયો છે? BC. તો BC ના છેદમાં શું આવી જશે?
AC હવે ફરી વખત અહીંયા આપણે શું કરશું ચોકડી ગુણાકાર તો AC નો ગુણાકાર DC સાથે અને BC નો BC સાથે તો અહીં DC ઉપર m નામ છે એને ગુણ્યા AC બરાબર આ BC અહીંયા ઉપર વહી જાય તો BC ગુણ્યા BC હવે આને આપણે પાછું દર્શાવીએ ગુણાકારના સ્વરૂપમાં તો DC ગુણ્યા AC બરાબર શું થશે BC નો વર્ગ જ્યારે વર્ગમૂળ મળે ત્યારે આપણે શું આપીએ એને સમીકરણ આપી દઈએ તો અહીંયા સમીકરણ 1 અને 2 આપણને બે સમીકરણો મળે છે હવે આપણે અહીંયા શું કરશું આ બંને જે સમીકરણો મળ્યા છે આ બંને સમીકરણોનો આપણે સરવાળો કરીશું એટલે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 જ્યારે આપણે બંને સમીકરણોનો સરવાળો કરતા હોઈએ ત્યારે આની અંદર શું યાદ રાખવાનું કે ડાબી બાજુના ભાગ ઉપર જે પદ આપેલા હોય એનો ડાબી બાજુના ભાગ ઉપર સરવાળો અને જે જમણા હાથ ઉપર આપેલા હોય એનો સરવાળો આવશે જમણા હાથ ઉપર તો અહીંયા ડાબા હાથ ઉપર જોઈએ તો AB ગુણ્યા AC છે AB ગુણ્યા AC વત્તા બીજા સમીકરણનો ડાબો ભાગ BC ગુણ્યા AC એના બરાબર શું આવશે જમણા હાથ ઉપરના બંને પદોનો સરવાળો તો અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ હવે અહીંયા આપણે શું કરવાનું આ જે ઉપરનું પદ છે બરાબરની ડાબી સાઈડનું જે પદ છે એમાં જોવો જોઈએ કઈ સામાન્ય નીકળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે AC છે એ અહીંયા આપણને સામાન્ય મળશે તો એને આપણે બહાર કાઢી લઈએ AC તો કૌંસમાં શું વધશે જો અહીંયાથી AC કાઢીએ તો અહીંયા વધે AD પ્લસની નિશાની m નામ અને અહીંયા વધશે DC એના બરાબર આ પદ છે તે m નામ આવશે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ હવે અહીંયા આપણે શું કરવાનું છે ધ્યાનથી જોવો છે AD વત્તા DC એટલે કે AD બાજુ અને DC બાજુનો સરવાળો તો હવે આપણે એ અહીંયા આકૃતિમાં જોવાનું AD એટલે કે A થી શરૂ કરી અને D સુધી એટલે આ ભાગ થશે આ બાજુ આવશે પછી D થી C તો D થી શરૂ કરી અને C સુધી તો આ બંને ભાગનો સરવાળો આપણે લખવો હોય તો AC બાજુ લખી શકીએ આખી બાજુ થશે જો આ ટુકડો અને આ ટુકડો આપણે ભેગો કરીએ તો બંનેનો આખો ટુકડો થઈ જશે એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ AC તો AC એક વખત તો અહીંયા હતું જ આપણી પાસે અને આ જે છે એની જગ્યાએ શું આપણને મળ્યું AC તો એના બરાબર શું આવી જશે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આપણને ખબર છે કે AC ગુણ્યા AC હોય તો AC નો શું થઈ જશે વર્ગ થઈ જશે એટલે AC વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ જોવો જીને આપણે શું સાબિત કરવાનું હતું જે સાબિત કરવાનું હતું તે મળી ગયું છે આપણને તો સાધ્ય છે એ આપણે સાબિત કરવાનું હતું તો આવું જ કંઈક છે સાધ્ય એટલે આ પ્રમેય છે એ આપણો અહીંયા પૂરો થઈ જાય છે હવે બુકની અંદર આપણને ખાલી આ એક જ ત્રિકોણ આપેલો હોય અને આ નાના ત્રિકોણો છે આપેલા હોતા નથી પણ જો આ રીતે આપણે યાદ રાખીએ તો એક જ સ્ટેપ આપણું કપાશે નહીં એક જ સ્ટેપ આપણને ભૂલાશે નહીં અને ગોખવાની જરૂર તો આને બિલકુલ નથી કારણ કે આની અંદર આપણને નિશાનીઓ પણ ચેન્જ કરી શકે આની અંદર કોઈ પણ જગ્યાએ તમને ABC આપણે ત્રિકોણ લીધો હવે રકમ એ રીતે આપી દે કે ABC ની જગ્યાએ XYZ કે PQR પણ આપણને આપી શકે તો આ બધા જ્યાં ABC દેખાય છે ત્યાં ત્રિકોણની અંદર જે PQR નિશાનીઓ આપેલી હોય એના આધારે આપણે છે આખો પ્રમેય લખવો પડે